હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. ઘણા બધા વિદ્યાર્થીઓના મને મેસેજ આવ્યા કે સાહેબ AA માટે કંઈક તમે કરો. ઇટ મીન્સ કે એક્ઝામની ડેટ આવી ગઈ છે, સમય અંદાજિત 20 દિવસ જેટલો બાકી છે અને છેલ્લા 20 દિવસમાં અમારી તૈયારીમાં શું ધ્યાન રાખવું એના વિશે તમે અમને કંઈક માર્ગદર્શન આપો. તો તમારા બધાના વિચારો અને તમારા બધાની લાગણીને ધ્યાનમાં રાખીને આપણે એક સેશન અરેન્જમેન્ટ કર્યો છે. સૌથી પહેલાં AA એટલે કે ડિપ્લોમા સ્ટુડન્ટ અને ખાસ કરીને પ્રિલિમના સ્ટુડન્ટ, તો એ લોકોને જનરલી જણાવી દઉં કે હું જનરલી ઇન્ટરવ્યૂ માટેના જ લેક્ચર અપલોડ કરતો હોઉં છું, કારણ કે મને ડીપમાં જ નોલેજ શેર કરવું ગમે છે. બરાબર. પ્રિલિમની અંદર ઘણા બધા વિદ્યાર્થી, ખાસ ઇન કેસ ગુજરાત, કે એ લોકોને બહુ રસ નથી કે ડીપમાં જાણવું. એ લોકોને રસ છે શોર્ટ નોટમાં, એ લોકોને રસ છે ક્રેશ કોર્સમાં. બરાબર, કે છેલ્લે 20 દિવસમાં અમે કંઈક એવું નાનું મોટું કરીએ કે અમને 51,000 મળી જાય, પરંતુ એવું કશું થતું હોતું નથી. પરીક્ષા અને પરીક્ષાના પહેલાંના દિવસોની માનસિકતા, આ બે વસ્તુમાં બહુ ફરક હોય છે. બરાબર. તો પહેલાં એક ઇન્ટ્રોડક્શન જેવું તમને આપી દઈએ કે આપણું આ પ્લેટફોર્મ છે લોજિકલ સિવિલિયન. જનરલી સિવિલ એન્જિનિયરિંગ રિલેટેડ હું ગાઈડન્સ પ્રોવાઈડ કરતો હોઉં છું, અને સ્પેશિયલી ઇન્ટરવ્યૂ રિલેટેડ ગાઈડન્સ હું વધારે પ્રોવાઈડ કરતો હોઉં છું. પરંતુ પ્રિલિમ ક્રેક કરવાનો મારો અનુભવ શેર કરું તો મેં 15 કરતાં પણ વધારે પ્રિલિમ એક્ઝામ ક્લિયર કરેલી છે, જેથી હું તમને આ માર્ગદર્શન આપવા માટે સફિશિયન્ટ લાયક છું એવું મને લાગે છે. તો કોઈ વિદ્યાર્થીને એવું પણ ના લાગવું જોઈએ કે આ ટાઈપનો ફર્સ્ટ વિડીયો છે તો એરા સાચું બોલતા હશે કે નહીં. બરાબર. મેઇન વસ્તુ એવી હોય છે કે જ્યારે તમે એક્ઝામના અમુક દિવસ બાકી હોય, બરાબર, તો સપોઝ કે આપણે એક્ઝામના અહીંયા કેટલા દિવસ બાકી છે, 20 ડેઝ સમથિંગ બાકી છે. 20 ડેઝ સમથિંગ બાકી છે. તો આ 20 દિવસમાં તમારું આયોજન કઈ રીતનું હોવું જોઈએ? તો 20 દિવસના આયોજન માટે સૌથી પહેલાં તમારે તમારી પાસે એક હાર્ડ કોપીમાં એટલીસ્ટ 2 કોપીમાં સિલેબસ હોવો જોઈએ. 2 કોપીમાં સિલેબસ હોવો જોઈએ. બરાબર. 2 કોપીમાં સિલેબસ કેમ, એ વસ્તુ તમને હું સમજાવી દઉં. તો એક્ઝામમાં કોઈ ફેલ થતું નથી. યાદ રાખવું, એક્ઝામમાં કોઈ ફેલ થતું નથી. ફેલ એક્ઝામના આગલા દિવસોમાં જ થઈ જાય છે વિદ્યાર્થીઓ. કેમ? કારણ કે એક્ઝામ પાસ કરવા માટે કેટલું વાંચ્યું, કઈ રીતે પેપર આપવું, એના કરતાં પણ મહત્ત્વનું છે એક્ઝામ સાયકોલોજીને સમજવી, તમારા માઇન્ડને સમજવું. બરાબર. મોસ્ટ ઓફ જગ્યાએ તમને આ વસ્તુ સમજાવવામાં નથી આવતું. એક્ઝામના આગલા દિવસની રણનીતિ, કે ભાઈ એક્ઝામના આગલા દિવસોમાં કઈ રીતે આગળ વધવું, એ બધી વસ્તુમાં દરેકના વ્યૂ અલગ અલગ હોય છે. બરાબર હોય છે. એમાં સ્ટુડન્ટે શું કરવું એ સ્ટુડન્ટ જાતે નથી નક્કી કરતો. ઇવન સ્ટુડન્ટ જે છે એ ફેકલ્ટીઝને પૂછતો હોય છે કે સાહેબ મારે કઈ રીતનું ટાઈમ ટેબલ બનાવવું. તો આ વર્સ્ટમાં વર્સ્ટ કન્ડિશન છે કે તમે તમારું ટાઈમ ટેબલ જાતે નથી બનાવતા અને કોઈક બીજાને પૂછો છો. ઇવન બીકોઝ કારણ કે એ એક્ઝામમાં નથી બેસવાના, એક્ઝામમાં તમે બેસવાના છો. તો આ વસ્તુ તમારે ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે કે હવે જે કરવાનું છે તમારે કરવાનું છે. તો સૌથી પહેલાં તમે 2 કોપી સિલેબસ લઈ લો. 1 કોપી તમે રાખો. 1 કોપી રાખો તમે અત્યાર સુધી જે કર્યું છે એમાં તમે આઈડેન્ટિફાઈ કરો તમારી સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ. તમારી સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ. મોટે ભાગેના સ્ટુડન્ટ જે છે એ રિવિઝનનું મતલબ એવું સમજતા હોય છે કે સપોઝ કે તમારી કોઈ એક સબ્જેક્ટની નોટ, સપોઝ કે તમે વાંચો છો BMCT, બિલ્ડિંગ મટીરિયલ એન્ડ કોન્ક્રીટ ટેકનોલોજી, જેની નોટ તમારી પાસે સપોઝ કે 1 થી લઈને 300 પેજની છે. તો મોટે ભાગના સ્ટુડન્ટ કોમન મિસ્ટેક શું કરતા હોય છે કે પેજ નંબર 1થી વાંચવાનું ચાલુ કરે અને પેજ નંબર 300 સુધી એ વાંચી જશે. કારણ કે સ્ટુડન્ટને એ પણ નથી ખબર કે મારી સ્ટ્રેન્થ શું છે અને વીકનેસ શું છે. બરાબર. મારી સ્ટ્રેન્થ શું છે અને વીકનેસ શું છે. બરાબર. તો તમે એ આઈડેન્ટિફાઈ કરો કે તમારી સ્ટ્રેન્થ અને વીકનેસ શું છે. સપોઝ કે આ રીતનો તમારો સિલેબસ છે, BM, SOM, SA, એવી રીતે તમારો સિલેબસ છે ને એનું સામે એનું વેટેજ આપેલું છે કે આ XYZ માર્ક્સનો છે. સપોઝ એક્ઝામ્પલ લખું છું કે આ 8 માર્ક્સનો છે, આ 5 માર્ક્સનો છે. ફોર એક્ઝામ્પલ લખું છું ખાલી. આપણી પાસે ઉપર બધા આંકડા છે, પરંતુ હાલ તમે સમજો. તો સ્ટુડન્ટ એવી રીતે પ્લાનિંગ કરશે કે BMCT વધારે ભેગું થઈને કે 10થી લઈને 18 માર્ક્સનું થાય છે ટોટલ, તો હું પહેલાં BMCT પતાવી દઈશ. આ રીત સાચી છે, હું એમ નથી કહેતો ખોટી છે. જે હાઈએસ્ટ માર્ક્સવાળો સબ્જેક્ટ છે એને પહેલાં તમારે ક્લિયર કરવો જ જોઈએ. અને ઇવન આટલો બેઝિક સબ્જેક્ટ તો ક્યારેય ના છોડાય. પરંતુ જો કોઈક સબ્જેક્ટ સપોર્ટ કે 8 માર્ક્સનો છે, પરંતુ એ તમારી વીકનેસ છે, તો 4 માર્ક્સના 2 સબ્જેક્ટ કરવા વધારે સારું. 4 માર્ક્સના 2 સબ્જેક્ટ કરવા વધારે સારું રહેશે. બરાબર.
એક્ઝામની અંદર સૌથી પહેલાં તમારે તમારી સ્ટ્રેન્થ અને વીકનેસ જે છે એ આઈડેન્ટિફાઈ કરી દેવાની છે. ટોટલ તમે સિલેબસ લઈને બેસો, એ સિલેબસ તમે જુઓ કે સિલેબસની અંદર ટોટલ 60 માર્ક્સનું તમારે મેથ્સ રિઝનિંગ આવવાનું છે. ટોટલ 60 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ આવવાનું છે. હવે કોઈક એમ કહે કે હું સિવિલની અંદર આટલા સબ્જેક્ટ કરી નાખું અને આ 2 સબ્જેક્ટને હું ના કરું, તો ઇટ મીન્સ સમજી લો કે એમાં કોઈ વાતમાં દમ નથી. કોઈ વાતમાં દમ નથી. તમે ક્યારેય જલ્દી પાસ થઈ શકવાના નથી. તમારું આયોજન આ સબ્જેક્ટને સાઈડ પર મૂકીને ક્યારેય હોવું જોઈએ નહીં. બરાબર? તો જે સબ્જેક્ટ 30થી 60 માર્ક્સનો પૂછાય છે, 30 માર્ક્સના ભેગો થઈને એને તમે દિવસમાં જેટલા કલાક વાંચો છો, સપોઝ કોઈક કેન્ડિડેટ એવું છે કે જે દિવસમાં 12 કલાક વાંચે છે, 12 કલાક વાંચે છે, એ 12 કલાકમાંથી ફિક્સ ચોથો ભાગ એટલે કે 3 અવર મેથ્સ અને રિઝનિંગને એને આપી દેવા પડે. મેથ્સ અને રિઝનિંગને આપી દેવા પડે અને એની અંદર શું કરવાનું છે તમારે? કઈ રીતે તમે 60માંથી 50+ કે 45+ જઈ શકો, જેથી તમારો રેન્ક સિક્યોર થાય. બીજી વસ્તુ કે જ્યારે તમે એક્ઝામ આપતા હોય ત્યારે તમારે શું કરવું જોઈએ? લોકો કેટેગરી વાઇઝ વિચારતા હોય છે કે ભાઈ મારી કેટેગરીમાં આટલું કટ ઓફ અટકશે. ના, સપોઝ કે તમારું પેપર 210 માર્ક્સનું છે, તમારું પેપર 210 માર્ક્સનું છે. 210 માર્ક્સના પેપરમાં મેક્સિમમ કટ ઓફ જઈને કેટલું જાય? મેક્સિમમ કટ ઓફ કેટલું જઈને જાય? સપોઝ કે 60% કે 70%. એનાથી વિશેષ તો જાય નહીં. ઇટ મીન્સ કે તમારે ટાર્ગેટ કરવાના છે કે તમે કઈ રીતે આમાં 140 કે 150+ નીકળી શકો. ઘણા લોકોને એમ લાગે છે કે આવું પોસિબલ છે, હોય કે ના હોય, તમારો ટાર્ગેટ આવો હોવો જોઈએ. 20 દિવસની અંદર તમે આ રીતનું આયોજન કરતા હોવા જોઈએ. કારણ કે મારી પાસે એવા પણ એક્ઝામ્પલ છે કે જેને વિધાઉટ એની કોચિંગ ક્લાસીસ 30 દિવસમાં AAEની એક્ઝામ ક્લિયર કરેલી છે. કારણ કે મારા નજીકના મિત્રએ આ વસ્તુ કરેલું છે વિથ જોબ. એની સિચ્યુએશન એવી હતી. બરાબર? અને છેલ્લા 5 વર્ષથી એ ડિપાર્ટમેન્ટમાં છે. બરાબર? તો એ વસ્તુ છે કે જો તમારી પાસે સાચું માર્ગદર્શન હશે ને સાચી તમારી રીત હશે તો તમે 100% એક્ઝામ ક્લિયર કરશો, અને પણ ઇઝી વેમાં. બરાબર? હવે વાત કરીએ તમારા આગળનો પોર્શન કે જેની અંદર તમારે શું છે? બંધારણ છે 10 માર્ક્સનું, કરંટ અફેર્સ છે 10 માર્ક્સના, અને કોમ્પ્રિહેન્સિવ 5 ને 5 10 માર્ક્સનું. આ રીતે ટોટલ 90 માર્ક્સનું તમારું GS થાય છે. આ રીતે તમારું શું થાય છે? 90 માર્ક્સનું GS. ઇટ મીન્સ કે તમારે 90 માર્ક્સનું GS અને 120 માર્ક્સનું તમારું સિવિલ, એમ તમારે 2 પોર્શનમાં તમારે આખો સિલેબસ વેચાયેલો છે. બરાબર? હવે તમારે ટાર્ગેટ રાખવું પડે કે તમારી સ્ટ્રેન્થ અને વીકનેસ પ્રમાણે તમે કોનામાં કેટલા માર્ક્સ ખેંચી શકો છો. કોઈ વિદ્યાર્થી એવો છે જે અહીંયાથી જ 70 માર્ક્સ ખેંચવાની ગણતરી રાખતો હશે, તો કોઈ વિદ્યાર્થી એવો હશે કે અહીંયા 60+ ખેંચવાની ગણતરી રાખશે. 70-60 થઈને તમે 60+ એટલે 140+ તમે આરામથી નીકળી જાઓ, 150+ તમે આરામથી નીકળી જાઓ. બરાબર? ઇટ મીન્સ કે તમારે તમારી સ્ટ્રેન્થ અને વીકનેસ આઈડેન્ટિફાઈ કરવાની છે, અને એ પ્રમાણે તમારે માર્ક્સને ટાર્ગેટ કરવાના છે, અને એ પ્રમાણે તમારે આગળ વધવાનું છે. બરાબર? બીજી વસ્તુ કે અહીંયા જે તમારા ટોપિક છે, સપોઝ કે બંધારણ, તેની અંદર બંધારણ પણ બહુ ઇઝીલી આ 10 ટોપિકની અંદર તમને આપી દીધું છે. ઇટ મીન્સ કે ઓલમોસ્ટ એક ટોપિકમાંથી એક પ્રશ્ન એમને બનાવવો હોય તો બનાવી શકે, એક્ઝામિનરની સાયકોલોજી પ્રમાણે વિચારીએ તો. બરાબર? કરંટ અફેર્સ. કરંટ અફેર્સ માટે તમે છેલ્લા 4 થી 5 મહિનાના કરંટ અફેર્સ, ખાસ બજેટ, ક્લાસ 3ની એક્ઝામ હોય અને બજેટ આવેલું હોય નજીકમાં, તો બજેટ ઉપર 1-2 પ્રશ્નો ઇઝીલી બની જતા હોય, તો બજેટના ડેટા તમારે જોઈ લેવાના. અગત્યના દિવસો કોઈ ગયા હોય તો એ જોઈ લેવાના. આપણી ટેલિગ્રામ ચેનલની અંદર આપણે જાન્યુઆરીથી લઈને જે પણ તમને લખી આપ્યું કરંટ અફેરમાં IMP, કરંટ અફેર IMP, એમ કરીને જે પેપર કટિંગ્સની અંદર મેં તમને IMP માર્ક કરી, એ ટોપિક તમે જોઈ લેશો. ઇવન GPSCમાં 20માંથી 16 પ્રશ્નો આપણા પૂછાઈ જાય, PSIમાં 30માંથી 21 પ્રશ્નો આપણા પૂછાઈ જાય છે. તો આ એક્ઝામમાંથી 110% ડેફિનેટલી પૂછાશે, અને સમય જતાં આપણે પાછા એમાં પણ તમને કરંટ અફેર્સ પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કરશું. જે વિદ્યાર્થીઓ આપણા પ્લેટફોર્મને નથી જાણતા એમના માટે કહી દઉં કે આપણે ફ્રી ટેસ્ટ સિરીઝ એપની અંદર ચાલુ કરી દીધી છે, જેમાં 3 ટેસ્ટ આવી ગયા છે. એક બંધારણનો આવ્યો છે, એક કરંટ અફેર્સનો આવ્યો છે, અને એક તમારે આવ્યો છે મેથ્સ રિઝનિંગનો. અને સિવિલના GPSC બેઝ 6 થી 7 સબ્જેક્ટના ટેસ્ટ આવી ગયા છે. આવનારા દિવસોમાં
બીજા પણ ટેસ્ટ તમને સબ્જેક્ટ વાઇઝ 10-10 માર્ક્સના મળતા રહેશે, તો તમે ત્યાં પણ પ્રેક્ટિસ કરી શકો છો. ટેસ્ટ ટોટલી ફ્રી છે. ટેલિગ્રામ ચેનલ જે છે એની અંદર 2600 કરતાં પણ વધારે લોકો જોડાઈ ગયા છે. યુટ્યુબમાં આપણા 3000 કરતાં પણ વધારે લોકો છે. જે લોકો નવા છે એને વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, હવે વાત થઈ ગઈ તમારા સિલેબસમાં. આપણે આગળ જઈએ સિવિલની. હવે મોસ્ટ ઓફલી લોકો શું કરશે કે ભાઈ તમારે બિલ્ડિંગ મટીરિયલ જે છે અહીંયા 10 માર્ક્સનું છે, સોલિડ મિકેનિક્સ 8 માર્ક્સનું છે, સ્ટ્રક્ચરલ એનાલિસિસ 5 માર્ક્સનું છે, ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર 5 માર્ક્સનું છે, ડિઝાઇન ઓફ મેશનરી સ્ટ્રક્ચર 8 માર્ક્સનું છે, CPM નાનો સબ્જેક્ટ છે અને 8 માર્ક્સનું છે. ત્યારબાદ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન રિયલી આ પણ 8 માર્ક્સનો છે. ફ્લુઇડ મિકેનિક્સ અલ્ટિમેટલી મોટો સબ્જેક્ટ છે અને 5 જ માર્ક્સનો છે, બરાબર. ત્યારબાદ હાઇડ્રોલોજી એન્ડ ઇરિગેશન ઇઝી સબ્જેક્ટ છે, ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે અને 8 માર્ક્સના છે. જીઓટેક એન્ડ ફાઉન્ડેશન એન્જિનિયરિંગ, તો જીઓટેક, ફાઉન્ડેશન અને ઇવન સર્વેઇંગ, જીઓલોજી ભેગું મળીને ટોટલ 8 માર્ક્સના છે, બરાબર. ઇટ મીન્સ કે અહીંયા જીઓટેકનું ક્યાંક મહત્ત્વ ઘટાડી દીધું છે, બરાબર. ત્યારબાદ ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ 5 માર્ક્સનું છે, સિવિલ એન્જિનિયરિંગ ઇન ગુજરાત 5 માર્ક્સનું છે અને કોન્ક્રીટ ટેકનોલોજી 8 માર્ક્સનું. ટેન્ડર, કોન્ટ્રાક્ટ, એસ્ટિમેટ, કોસ્ટિંગ અને વેલ્યુએશન, બરાબર. તો આટલા બધા સબ્જેક્ટ ભેગા થાય છે અને આ રીતે તમારો આખો સિલેબસ જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે, બરાબર. હવે તમે આને અકોર્ડિંગ કઈ રીતનું પ્લાનિંગ હોવું જોઈએ, તો મોસ્ટ ઓફલી તમને નોર્મલ વ્યક્તિ કે જે લોકો એક્ઝામને સમજતા નથી એવા સ્ટુડન્ટો તમામ, અથવા તમારા ફ્રેન્ડ જે એક્ઝામની તૈયારીના ભાગરૂપે એ રીતનું આયોજન કરશે કે જે સબ્જેક્ટ વધારે પૂછાતો હોય, જે સબ્જેક્ટનું વેટેજ વધારે છે એને તમે વધારે મહત્ત્વ આપો. નો ડાઉટ સાચી રીત છે, પણ મેં કીધું એ પ્રમાણે ડિસિઝન તમારું હોવું જોઈએ. તમે મને સાંભળો છો અને તમે તમારી સ્ટ્રેટેજી બનાવો છો, તો મને એ નથી ખબર પડતી કે એક્ઝામ તમે આપો છો કે હું આપું છું, બરાબર. મેં ના કીધું, મેં આજ સુધી કોઈ પણ ક્લાસીસ કર્યા નથી, પરંતુ મેં 15 એક્ઝામ આપી છે અને 15 પ્રિલિમ ક્રેક કરેલી છે. મારા બધા જ વિદ્યાર્થીઓ જાણે છે મને, બરાબર. એકદમ ઓથેન્ટિક કન્ટેન્ટ જે કોઈ નથી ભણાવતું એ હું ભણાવું છું, બરાબર. કોઈએ આજ સુધી પ્લાસ્ટિક રોડ વિશે નથી ભણાવ્યું, કોઈએ આજ સુધી બાયોબિટ્યુમિન નો રોડમાં યુઝ વિશે નથી ભણાવ્યું, પરંતુ મેં ભણાવેલું છે અને જીપીએસસી એમાંથી આપણે 3 થી 4 પ્રશ્નો એક 30 મિનિટના લેક્ચરમાં આપણને આપી ગયું, બરાબર. ઇટ મીન્સ કે એનાલિસિસ તમારું બહુ સ્ટ્રોંગ હોવું જોઈએ. એનાલિસિસ તમારું બહુ સ્ટ્રોંગ હોવું જોઈએ. એ એનાલિસિસના બેઝડ ઉપર અને મારા એક્સપિરિયન્સ ઉપરથી હું તમને એક વાત જણાવું કે તમારે જે તમે એક્ઝામની પ્રિપેરેશન કરો છો એ એક્ઝામની પ્રિપેરેશનમાં તમારો જેટલો પણ સિલેબસ છે એ સિલેબસમાંથી તમે 2 પાર્ટ પાડી દો, જેમાં એક તમારી હોવી જોઈએ સ્ટ્રેન્થ, અથવા તમને બીજા શબ્દમાં કહું તો એક તમારો સબ્જેક્ટ હોવા જોઈએ વેરી ગુડ, પછી બીજા હોવા જોઈએ મીડિયમ કેટેગરી અને ત્રીજું હોવું જોઈએ તમારે લો કેટેગરી, ઇરિસ્પેક્ટિવ ઓફ એ કેટલા માર્ક્સનું છે. હવે મને એટલી ખબર પડે છે કે કોઈક વિદ્યાર્થી સ્ટ્રક્ચરમાં સ્ટ્રોંગ હશે તો એ સોઇલ, FM અને વોટર સાઇડ લિટલ બીટ વીક હશે. કોઈ વિદ્યાર્થી સ્ટ્રક્ચરમાં વીક હશે તો બીજા સબ્જેક્ટમાં સ્ટ્રોંગ હશે, બરાબર. અમુક સબ્જેક્ટ કોમન છે, બિલ્ડિંગ મટીરિયલ એ સબ્જેક્ટ બધાને ગમતો જ હોય છે, ઇઝી સબ્જેક્ટ છે, બેઝિક સબ્જેક્ટ છે. તમે BE લેવલથી BEમાં જ ઇવન 2-3 વખત ભણતા હોય છે. બેઝિક સિવિલ એન્જિનિયરિંગમાં ભણો, પાછું કોન્ક્રીટ ટેકનોલોજીમાં ભણો, ઇવન BMCTમાં ભણો, બરાબર. અને તમે ક્લાસીસ કરાવો તો ત્યાં પણ પાછા ભણ્યા હશો. ઇટ મીન્સ કે એ સેવરલ ટાઈમ તમે ભણેલા છો ને એ તમારા માઇન્ડમાં સેટ હોય છે, કારણ કે તમે ટેસ્ટિંગને બધું પરફોર્મ કરીને આવેલા હો છો, બરાબર. તો એવા સબ્જેક્ટ તમે કેટેગરી પાડી નાખો કે સપોઝ કોઈક એમ કહે છે કે મને અહીંયા બિલ્ડિંગ મટીરિયલ અને કોન્ક્રીટ ટેકનોલોજી ગમે છે, તો આ સબ્જેક્ટમાં તમારો એક જ ટાર્ગેટ હોવો જોઈએ 10 ને 8 18 માર્ક્સ છે, એમાંથી 18 તમે કઈ રીતે લાવો. આવવા ના આવવા 2 નંબરની વસ્તુ છે, પણ તમારો ટાર્ગેટ આ રીતે હોવો જોઈએ કે 18 માર્ક્સ તમે કઈ રીતે લાવો, બરાબર. બીજી વસ્તુ કે સપોઝ કોઈકને એમ લાગે છે કે મને સોઇલ એન્જિનિયરિંગ એટલે કે GT મને માપનું આવડે છે અને કોઈકને એમ લાગે છે કે મને ફ્લુઇડ મિકેનિક્સ બહુ ઓછું આવડે છે, તો ફ્લુઇડ મિકેનિક્સમાં એટલું કરી લો કે જેમાં દરેક વિદ્યાર્થીને અમુક માર્ક્સ આવશે. સપોઝ કે કોઈક વિદ્યાર્થી નથી પણ વાંચતો ને તો એ ફ્લુઇડ મિકેનિક્સમાં 5માંથી 2 માર્ક્સ લાવશે. કેમ કે ડાયરેક્ટ કોઈ બર્નોલી ઇક્વેશન પૂછી લે, ડાયરેક્ટ ડાયનેમિક વિસ્કોસિટી કે કાઇનેમેટિક વિસ્કોસિટીનો યુનિટ પૂછી લેશે. આવા અમુક ફિક્સ ક્વેશ્ચન છે
જે તમને વારંવાર અહીંયા પૂછી લેશે કે તમને પિટોટ ટ્યુબનો યુઝ શું છે, ઓરિફિસનો યુઝ શું છે, વેન્ચુરીમીટરનો યુઝ શું છે. આવા પ્રશ્નો કે જે ડાયરેક્ટ બને છે એ તમને આવડવા જોઈએ. ઇટ મીન્સ કે તમે આ સબ્જેક્ટમાં એટલીસ્ટ તમારે તમારી શોર્ટ નોટ રિવાઇઝ કરેલી હોવી જોઈએ. મેઇન નોટ રિવાઇઝ ના થયેલી હોય ચાલે, શોર્ટ નોટ રિવાઇઝ થયેલી હોવી ચાલે, આઈએમપી પ્રશ્નો રિવાઇઝ થયેલા હોવા જોઈએ, આઈએમપી ડેટા રિવાઇઝ થયેલા હોવા જોઈએ. વાત કરીએ આપણે વેરી ગુડ ટોપિકની. વેરી ગુડ ટોપિકની અંદર તમારે શું કરવાનું છે, તમારી મેઇન નોટ, પછી મેઇન નોટમાંથી તમે જ્યારે વાંચતા હોવ ત્યારે ખાસ યાદ રાખવું, ક્યારે પહેલા પેજથી બધું વાંચવાનું ચાલુ કરવું નહીં. એક્ઝામ પહેલાં એક્ઝામના આપતા વિદ્યાર્થીઓ ફેલ થઈ જાય છે. કેમ? કારણ કે એ લોકો માઇન્ડને ડેવલપ નથી કરી શકતા હોતા. માઇન્ડને ડેવલપ નથી કરી શકતા હોતા ઇટ મીન્સ શું કે એ લોકો પહેલાં તો એક વસ્તુ કે બિલ્ડિંગ મટીરિયલ વાંચવાનું ચાલુ કરશે એટલે કે પહેલો મટીરિયલ ઉપાડશે સિમેન્ટ. સિમેન્ટની શોધ કોણે કરી હતી એ બધા ડેટા ચાલુ કરશે. પોર્ટલેન્ડ પોઝોલરના પોર્ટલેન્ડ કેમ નામ પડ્યું ને કેમ આ રીતનું થયું ને એ રીતે ચાલુ કરશે. પછી ડ્રાય પ્રોસેસ કરશે ને વેટ પ્રોસેસ કરશે ને પછી બોક્સ કમ્પાઉન્ડ વાંચશે. ટોપર કદી આવું નથી કરતા હોતા. હું ટોપર 12 પાડેલા છે ઇન્ટરવ્યૂમાં, છેલ્લા બંને રેન્ક 1 મારા છે, બરાબર. બંને મારા ભણાયેલા મારા નજીકના વિદ્યાર્થીઓ છે, મારા મિત્રો છે એમ કહું તો પણ ચાલે, બરાબર. એ લોકોમાં તમારામાં ક્યાંક ફરક આવે છે, એ હોય છે તમારી રિવિઝન સ્ટ્રેટેજીનો, તમારી વાંચવાની રીતનો. મોસ્ટ ઓફ સ્ટુડન્ટ જે છે એ પહેલા પત્તાથી લઈને છેલ્લા પત્તે જસ્ટ તમે તમારા માઇન્ડને એક કોન્ફિડન્સ આપો કે મને ડ્રાય પ્રોસેસ, વેટ પ્રોસેસ, બોક્સ કમ્પાઉન્ડ, હાઇડ્રેશન આ બધા ટૉપિક મને આવડશે. આગળ જતા જાઓ તમને એમ લાગે છે કે મને આ ટૉપિક મારો વીક છે. હા, વચ્ચે ન્યુમેરિકલ ડેટા આવે એ જોતા જવું. ન્યુમેરિકલ ડેટા કેમ જોતા જવું? કારણ કે તમારો માઇન્ડ કોઈ ડેટા મિક્સ ના કરી કાઢે. ઇક્વેશન આવે તેને જોતા જવું, બરાબર, કે જેથી તમે કોઈ ડેટાને મિસઇન્ટરપ્રિટેડ ના કરીને એક્ઝામમાં માર્ક્સ ના જવા દો. બાકી કોન્સેપ્ટ વાઇઝ તમે જે ભણ્યા છો એ તમને લાઈફ ટાઈમ આવડશે. એક્ઝામમાં પણ તમારું માઇન્ડ એને યાદ કરશે એ મારી ગેરંટી છે. એક્ઝામમાં તમે જે પ્રશ્ન પહેલી વખત ટીક કરો છો એ સાચો જ હશે, પછી તમે છેકીને ઓપ્શન બીજો જ સિલેક્ટ કરશો તો એ 99% કેસમાં ખોટો પડે છે. આવું કેમ થાય છે? બિકોઝ તમે નથી જોયું, એ તમારા માઇન્ડે જોયું છે અને તમારા માઇન્ડે કેપ્ચર કર્યું છે. તમે કદાચ વાંચતી વખતે ક્યાંક બીજે ધ્યાન હશે પણ તમારા માઇન્ડને ખબર છે કે હાલ તમે વાંચો છો તો એને બધું યાદ છે. ઇટ મીન્સ કે તમારે તમારા માઇન્ડ ઉપર વિશ્વાસ કરતાં શીખવું પડશે ને લાસ્ટ ડેમાં તમારે એને ડેવલપ કરવો પડશે. એટલે જો તમે પહેલા પેજથી લઈને વાંચો છો ઇટ મીન્સ કે તમે તમારા માઇન્ડને હજુ પણ ક્યાંક શંકામાં રાખો છો કે આ વસ્તુ તમને નથી આવડતી. બીજી વસ્તુ, જો કોઈ સબ્જેક્ટ તમારો આખો બાકી છે અને ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, અને તમને પણ ગમે છે, બરાબર, મેં તમને અહીંયા કીધું વેરી ગુડ, મીડિયમ, લો કેટેગરી, બરાબર. તો વેરી ગુડ અને મીડિયમમાં તમે સમજી શકો તમારે આ લિસ્ટ તમે જ બનાવ્યું છે તો એમાં તમે એવું બીજું બી કહી શકો કે તમને ગમતા સબ્જેક્ટ ને ના ગમતા સબ્જેક્ટ, બરાબર. જો તમારો ગમતો સબ્જેક્ટ કોઈ છે, તમને બીના સમયે રસ હતો, તમને પ્રિલિમના ક્લાસીસમાં રસ હતો અથવા તમે તૈયારી કરો છો ત્યારે તમને રસ હતો, તો એટલીસ્ટ અત્યારે રહી ગયો છે તો એવો યુટ્યુબનો સારો કોઈ વિડીયો જુઓ, લોકલ કોઈ વિડીયો જોવો નહીં. આ મારી તમને સલાહ. SSC, JEE કે એવા કોઈ ફેકલ્ટી જે ઇન્ડિયા લેવલના હોય છે એ લોકોનો કોઈક એવો વિડીયો જોઈ લો. સપોઝ કે કોઈકે એસ્ટિમેટ કોસ્ટિંગ અને વેલ્યુએશન કર્યું નથી જે તમારે હા ના કરતાં 10 થી 15 માર્ક્સનું છે, તો તમે એવો કોઈ વિડીયો જોઈ લો કે જે તમને એટલીસ્ટ 15માંથી 10 કે 8 માર્ક્સ આપી જાય જેટલા લોકોને આવવાના છે. તો ક્યાંય તમે કોમ્પિટિશનમાંથી બહાર ના જતા રહો, બરાબર. અને એવો વિડીયો જ પસંદ કરો જે ઓછા સમયમાં સારા વ્યૂઝવાળો હોય, સારી કોમેન્ટવાળો હોય. તમે એટલા સ્માર્ટ છો કે યુટ્યુબમાંથી તમારે કયો વિડીયો જોવો તમને આઈડિયા આવે, બરાબર. આ લોકો જેટલું એમના ક્રેશ વિડીયોમાં એટલે કે મેરાથોન ક્લાસમાં ભણાવે છે એટલું ઘણી જગ્યાએ મટીરિયલમાં પણ નથી હોતું. આ મારો એક્સપિરિયન્સ છે, બરાબર. તો અહીંયા તમે આવી રીતે તમારો કોઈ બાકી રહી જાય તો સબ્જેક્ટ પણ ક્લિયર કરી શકો છો. ઓકે, તો આ રીતે તમારે સિલેબસની અંદર પહેલાં એક એનાલિસિસ કરીને સ્ટ્રેન્થ, વીકનેસ અથવા તમને ગમતા ના ગમતા સબ્જેક્ટ નક્કી કરી કાઢો અને મેં તમને કીધું એ પ્રમાણે તમે તમારા માઇન્ડને ડેવલપ કરી નાખો. બીજી વસ્તુ, આગળ જઈએ આપણે. નેક્સ્ટ જે છે તમારે શું કરવાનું છે? નેક્સ્ટ જે છે એ તમારે એક્ઝામમાં
એક્ઝામના આગલા દિવસોમાં તમારે હવે શું કરવાનું. તો મેં તમને 2 સિલેબસની કોપી કીધી હતી. બીજામાં હવે તમે સ્ટાર્ટ કરો કે જેની અંદર તમે માર્ક કરશો કે તમારી પ્રાયોરિટી, કે કોઈક એવી રીતે કહે છે કે મારે BMCT પહેલાં કરવાનું છે, પછી હું PPV કરીશ, પછી હું સિવિલ એન્જિનિયરિંગ ઇન ગુજરાત કરીશ, બરાબર, પછી હું કે કરંટ ટ્રેન્ડ્સ કરીશ, પછી પેરેલલની અંદર GS બાજુ હું મેથ્સ અને રિઝનિંગ કરીશ. આ રીતે તમે તમારું શેડ્યુલ બનાવીને રાખ્યું છે, બરાબર. એ જે તમે શેડ્યુલ બનાવીને રાખ્યું છે એ શેડ્યુલમાં તમારી રેન્ક વાઇઝ તમારી પ્રાયોરિટી હોવી જોઈએ કે સૌથી પહેલાં હું આ કવર કરીશ, અને જેવું કવર થાય છે એવું તમે તમારા માઇન્ડને એક સિગ્નલ આપી દો કે આમાં આપણા સારા માર્ક્સ આવશે, આ આપણું ક્લિયર થઈ ગયું છે, બરાબર. એ જે કોન્ફિડન્સ ડેવલપ કર્યો છે એ કોન્ફિડન્સ ઉપર ક્યારેય તમારા ડરને હાવી થવા ના દેવો, ક્યારેય તમારા ડરને હાવી ના થવા દેવો. આ રીતે તમે પ્રાયોરિટી કરો. જેમ જેમ તમારું પતી જાય છે એમ એ ટોપિક, એની અંદર ટોપિકની અંદર સબ ટોપિક, સપોઝ કે BMની અંદર અહીંયા સિમેન્ટ છે તો સિમેન્ટને તરત ક્લિયર કરી નાખો. સાયકોલોજી પ્રમાણે તમે આવું કરશો તો તમારું માઇન્ડ ઓટોમેટિકલી એક હેપીનેસ ફીલ કરશે અને અહીંયા આ ટોપિક માટે બી રેડી થઈ જશે, બરાબર. એક્ઝામ સ્ટ્રેટેજી છેલ્લા દિવસોમાં આને કહેવાય કે હવે હું નવી ટેસ્ટ સિરીઝ લઈને આવ્યો છું, એ એક્ઝામ સ્ટ્રેટેજી નથી. સમજો છો હું શું કહેવા માગું છું? એક્ઝામ સ્ટ્રેટેજી જે છે એ હંમેશા તમારે કઈ રીતનું બિહેવ એક્ઝામ પહેલાં ને એક્ઝામના દિવસે કરવું એ છે. નેક્સ્ટ તમે સમજો કે તમારે સૌથી પહેલાં તમારી શોર્ટ નોટ જો હોય તો એ રિવિઝન કરવી, શોર્ટ નોટ જો હોય તો એ રિવિઝન કરવી, બરાબર. શોર્ટ નોટ રિવિઝન કરવી એનો મતલબ એવો થાય છે કે તમે કોન્સેપ્ટ રિવાઇઝ કરી નાખ્યા, બરાબર, પછી તમે ડેટા જોઈ લીધા, પછી તમે ઇક્વેશન, પછી યુનિટ, આટલું કરો એટલે અલ્ટિમેટલી તમને મેં અહીંયા આખું સિવિલ કહી દીધું. કોન્સેપ્ટ, ડેટા, ઇક્વેશન, યુનિટ, બરાબર. કોન્સેપ્ટ, ડેટા, ઇક્વેશન અને યુનિટ. કોન્સેપ્ટ જ્યાં તમને લાગે છે શોર્ટ નોટમાં કે કોઈક વ્યક્તિ શોર્ટ નોટ નથી તો તમારી ફૂલ લેન્થ નોટની અંદર જો તમે અંડરલાઇન કર્યું હોય તો, અને એ બી નથી તો ઇવન તમારી ફૂલ લેન્થ નોટ પણ એમને તમારે શોર્ટમાં કઈ રીતે કરવી મેં તમને કહી દીધું. બધું વસ્તુ વાંચવી જરૂરી નથી, બરાબર. બધી વસ્તુ વાંચવી જરૂર નથી. તમે અહીંયા કોન્સેપ્ટ ક્લિયર કર્યો, ડેટા યાદ રાખી લીધા, ઇક્વેશન અને યુનિટ યાદ રાખી લીધા, પછી તમે તમારી કોઈ MCQ બુક હોય અથવા તો ટેસ્ટ સિરીઝ હોય, બરાબર. ટેસ્ટ સિરીઝ ના હોય તો અત્યારે તમે AIને પણ કહી શકો છો કે પ્લીઝ મેક 10 ક્વેશ્ચન ઓફ બિલ્ડિંગ મટીરિયલ, તો એ તમને 10 પ્રશ્નો આપી દેશે. પ્લીઝ મેક 10 MCQ ઓન બિલ્ડિંગ મટીરિયલ, બરાબર. નો ડાઉટ એક્સપિરિયન્સ વ્યક્તિઓએ ટેસ્ટ સિરીઝ બનાવે છે તેનો ફરક પડશે, ક્યાંય એને AI બીટ નથી કરી શકતું જો એ લોકોએ પણ AIની નથી બનાવી તો, બરાબર. એક્સપિરિયન્સ એટલે કે એનાલિસિસ કરીને જેને ટેસ્ટ સિરીઝ બનાવી છે, બરાબર. તો એ બી તમારી પાસે હશે તો ચાલશે, અધરવાઇઝ તમે પણ AIનો યુઝ કરી શકો છો, બરાબર. હવે એ ટેસ્ટ સિરીઝ અને એ MCQ પરથી તમે તમારું એક સેલ્ફ એસેસમેન્ટ કરો. આ વસ્તુ તમને કોઈ નહીં શીખવાડે. એક્ઝામમાં સેલ્ફ એસેસમેન્ટનો મતલબ શું થાય? સેલ્ફ એસેસમેન્ટ એટલે કે તમે કેટલામાં છો, તમે કેટલામાં છો. હવે એક સિમ્પલ વસ્તુ છે કે સ્ટુડન્ટ MCQમાં કેટલા ઈ કરવા અથવા ઓછા ઈ કરવા કે વધારે ઈ કરવા એ પણ એમના ફ્રેન્ડ અથવા એમના ફેકલ્ટી અથવા કોઈ એક્સપિરિયન્સ સ્ટુડન્ટને પૂછે. મતલબ સ્ટુડન્ટને પોતે કોણ છે ને એ પણ નથી ખબર. તો આ 20 દિવસમાં તમારે એ જ આઈડેન્ટિફાઈ કરવાનું છે કે તમે 10 MCQ સોલ્વ કરો છો, તમે 10 MCQ સોલ્વ કરો છો એમાંથી કેટલા સાચા પડે છે? તો કોઈક હશે 5-5, કોઈક હશે 8-2, કોઈક હશે 6-4, કોઈક હશે 4-6, કોઈ બી સ્ટુડન્ટની કેટેગરી હોય. પર્ટિક્યુલર સબ્જેક્ટની અંદર વાત છે, પર્ટિક્યુલર ટોપિકની અંદર વાત છે. તો તમે તમારી એક્યુરેસી જાણો. અહીંયા તમારી એક્યુરેસી 50% થાય, અહીંયા તમારી એક્યુરેસી 80% થાય. તો જેટલી તમારી એક્યુરેસી વધારે છે એ ઓછી છે એના આધારે તમારે નક્કી થઈ શકે તમારે પાસ થવા કેટલા MCQ ટીક કરવા પડશે. પણ ના, સ્ટુડન્ટને એ પણ નથી ખબર કે એ કેટલામાં છે. તો અહીંયા તમે જેમ જેમ વાંચતા જાઓ
એમ એમ તમે તમારા માઇન્ડને એક શું આપતા જાઓ, સિગ્નલ આપતા જાઓ. બીજું પોતે સાથે સાથે એક સેલ્ફ એસેસમેન્ટ કરતા જાઓ. સેલ્ફ એસેસમેન્ટ એ રીતે કરવાનું કે તમારામાં ઇમ્પ્રુવમેન્ટ આવે, ના કે તમે કોઈ ટેન્શનમાં આવો, ના કે તમે કોઈ ટેન્શનમાં આવો. બરાબર છે. ત્યારબાદ એક સિમ્પલ કોન્સેપ્ટ છે આગળ વધવા માટેનો, અને એક ઇંગ્લિશમાં કહેવત છે, રિવાઇઝ એન્ડ રિવાઇઝ યુ વિલ બીકમ વાઇઝ એન્ડ વાઇઝ. રિવાઇઝ એન્ડ રિવાઇઝ યુ વિલ બીકમ વાઇઝ એન્ડ વાઇઝ. રિવિઝન કરતા રહો, તમે ડેફિનેટલી વાઇઝ એટલે કે હોશિયાર બનતા જ જશો. તમારી પાસે ટાઈમ મળે છે એટલે તમે શોર્ટ નોટ રિવાઇઝ કરી નાખો. ઇવન ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ જે તમને ગમે છે, જે તમને માર્ક્સ સુધી પહોંચાડી શકે છે, એ રિવિઝન થાય એટલે તમે માઇન્ડને ફરીથી સેટઅપ આપો કે ભાઈ મેં બિલ્ડિંગ મટીરિયલ 2 વખત કરી નાખ્યું છે. મેં એટલે આપણે બિલ્ડિંગ મટીરિયલ 2 વખત કર્યું છે, 3 વખત કર્યું છે. બરાબર. પછી કરવાનું છે તમારે કોન્ફિડન્સ બિલ્ટઅપ. પછી તમારે કરવાનું છે કોન્ફિડન્સ બિલ્ટઅપ. હવે કોન્ફિડન્સ બિલ્ટઅપ કઈ રીતે કરવું? કોન્ફિડન્સ બિલ્ટઅપનો મતલબ શું થાય? કોન્ફિડન્સ બિલ્ટઅપનો મતલબ શું થાય? કોન્ફિડન્સ બિલ્ટઅપનો મતલબ પેપર ગમે તે આવે, આપણે જોઈ લઈશું. પેપર ગમે તેવું આવે આપણે જોઈ લઈશું. બીજી વસ્તુ, છોકરાઓને એક ડર હોય છે કે પેપર ભારે આવ્યું તો કોઈ પણ જાતનો ડર રાખવો નહીં. પેપર ભારે આવે એટલું સારું. ફેક્ટ વસ્તુ, પેપર ભારે આવે એટલું સારું. હું તમને વારંવાર કહીશ કે મને એવું બોલવું ગમે છે કે જે સાચું હોય. મને સારું બોલવું નથી ગમતું કે તમને હું સારું લગાડું. ભારે પેપર આવે એટલે બધા કહેશે ઓહો 70 પેજનું પેપર આવ્યું, બધાનું ખરાબ ગયું એટલે તમારું ખરાબ ગયું. હું એવું નહીં કહું. હું હંમેશા તમને તમારી મિસ્ટેક જ બતાવીશ કે 70 પેજમાં તમને એવું ના આવડ્યું કે તમારે પાસ થવા માટે સારા 60 કે 70 પ્રશ્નો શોધવાના હતા કે સારા 80 પ્રશ્નો શોધવાના હતા. તો આ એક ક્વોલિટી છે ટોપરની કે એ ભારે પેપર જોશે તો ખુશ થશે અને વિચારશે કે આમાં તો કે મારે માપના જ માર્ક્સ લાવવાના છે, કે જે કટ ઓફ 160 જવાનું તો હવે અહીંયા 110 આવીને સ્ટોપ થઈ જશે. શાંત મન રાખીને સારા 100+ માર્ક્સ લઈ જાય એને તમે ફોકસ કરો. શાંત મન કીધું છે, સમય ઓછો વધારે વાપરવા નથી કીધું. એક્ઝામની અંદર તમારે તમારી મેન્ટલ સ્ટેબિલિટી ના ખોરવા એ ખાસ ધ્યાન રાખવી પડે. ઓહ ભારે પેપર આવી ગયું, હવે હું શું કરીશ, એવું ના થવું જોઈએ. તમે તૈયારી કરી છે, જો તમે સ્ટાન્ડર્ડ તૈયારી છે તો તમે ભારે પેપરથી પણ ડરવાની જરૂર નથી. ઓછી તૈયારી છે તો પછી તમારે આમ બી ડરવાની જરૂર નથી. તૈયારી જ ઓછી છે તો તમે ડરો છો શેના? બરાબર. તમારા ફેવરમાં આવશે તો જ તમે પાસ થવાના છો. કોઈકને એવું થાય કે મને રિવિઝનમાં અભાવ રહી ગયો તો પણ ડરવાની જરૂર નથી. તમે એક વખત વાંચ્યું છે, તમારું માઇન્ડ તમને 80% કેસમાં હેલ્પ કરશે, પણ એ માઇન્ડ ઉપર વિશ્વાસ રાખતા શીખવું પડે. પછી તમે માઇન્ડ કહે છે ના બી આવે છે, પછી તમે કહો કે ના ના બી નહીં આવે, સી કરો અથવા ઈ કરી દો, એ તમારી મિસ્ટેક. એવા ઘરે આવીને તમને 20 પ્રશ્નો તરત યાદ આવે એક્ઝામમાં. ઓહો કે આ તો હું બી જ કરવા જતો હતો, મેં ટીક કર્યો તો સારું હતું. કેમ આવું થાય છે? એક્ઝામમાં ભણાવવાવાળા વ્યક્તિઓએ એક્ઝામ સાયકોલોજી વાંચવી જોઈએ, સ્ટુડન્ટ સાયકોલોજી વાંચવી જોઈએ. જો એ લોકો બધું વાંચતા હશે તો એ તમને બધું સમજાવી શકશે. બરાબર. તો કોન્ફિડન્સ બિલ્ટઅપ કરો કે ભાઈ ગમે તેવું પેપર આવશે, આઈ એમ રેડી, હું એને ફાઇટ કરવા માટે તૈયાર છું. હું એને ફાઇટ કરવા માટે તૈયાર છું. ત્યારબાદ ફોમોથી દૂર રહેવું. હવે આ કોન્સેપ્ટ તમને એકદમ નવો છે. ફોમો, ફિયર ઓફ આઉટ, ફિયર ઓફ મિસિંગ આઉટ, કે અમે રહી જઈશું. ઇવન તમે હોશિયાર છો તેમ છતાં તમે ક્લાસીસ કેમ કરો છો? કારણ કે તમને એવું કહેવામાં આવે છે જોજો પછી મનની મનમાં ના રહી જાય. એકવાર કરી લેવાનું, નહીં તો કે અફસોસ ના રહી જાય. અલ્ટિમેટલી આ શું છે? ફોમો છે, ફિયર ઓફ મિસિંગ આઉટ, કે તમે રહી જશો. આ સાયકોલોજી છે એક્ઝામની, કે જ્યાં તમારું કરિયર છે, જ્યાં તમારું બધું જ છે, ત્યાં તમે આવું વિચારશો. એટલે એન્ડ ટાઈમમાં બી ઇવન જો કોઈ ક્રેશ કોર્સ લોન્ચ કરશે, 20 દિવસ બાકી હોય કે મહિનો બાકી હોય, 1.5 મહિના, ઇવન અમે તો ગેટ માટે બધી જગ્યાએ મેં તો ભણાયેલું છે,
તો ગેટનો બી છેલ્લે 1 મહિના માટે ક્રેશ કોર્સ લેશે. એના કરતાં વિદ્યાર્થીને એક મેં કીધું કે રિવાઇઝ એન્ડ રિવાઇઝ, યુ વિલ બીકમ વાઇસ એન્ડ વાઇસ. એ એટલા જ માર્ક્સ આવી જશે જેટલું તમે રિવિઝનમાં કરશો. પણ એ શેના માટેથી તમે લઈ લો છો અથવા શેના માટે તમે મિસગાઈડ થઈ જાઓ છો? દેટ ઇઝ અ ફોમો રેલી, કે અમે રહી જઈશું. તમારી તૈયારીને તમે વિશ્વાસ રાખો કે મેં તૈયારી કરી છે, સ્ટાન્ડર્ડ જ છે, મારું મટીરિયલ સ્ટાન્ડર્ડ છે. નેવર ડાઉટ ઓન યોર મટીરિયલ, નેવર ડાઉટ ઓન યોર પ્રિપેરેશન. આ એક્ઝામના સાચા મંત્રો છે. અને જો સાચા ગાઈડ હોય તો નેવર એવર ડાઉટ ઓન યોર ગાઈડ, નેવર એવર ડાઉટ ઓન યોર ગાઈડ. તમારા ગાઈડ ઉપર ક્યારેય ડાઉટ ના કરો. બરાબર. આ 3 મંત્રો જે સ્વીકારી લે છે ને એ શક્ય એટલી ઝડપી શું કરે છે? એક્ઝામ ક્લિયર કરી નાખે છે. શું કરે છે? શક્ય એટલી ઝડપી એક્ઝામ ક્લિયર કરી નાખે છે. તો જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં હોય ક્યારેય આ ફોમોનો સ્વીકાર ના બનવું. જો ફોમોનો શિકાર બન્યા તો એક હેબિટ બનશે ને દર વખતે તમે એક એ રીતનો માહોલ બનશે કે જ્યાં સુધી તમને કોઈક બીજું કોઈ ના કે ત્યાં સુધી તમે કશું નહીં કરી શકો. આ છે તમારો ફોમો. એટલે આનો કદી શિકાર ના બનો. ઘણા બધાને આ બધી વસ્તુ હવામાં જતી હશે, પરંતુ એ એક વખત ફેલ થાય, 2 વખત થાય, પછી એમને આઈડિયા આવે કે રિયલ એક્ઝામ સ્ટ્રેટેજી છેલ્લે આને કહેવાય કે એક્ઝામ પહેલાંના સમયમાં શું કરવું. બરાબર. ત્યારબાદ સાયકોલોજીકલી પ્રિપેર રહેવું. મેં તમને વાત કરી દીધું કે કોન્ફિડન્સ બિલ્ટઅપની અંદર કે ભાઈ પેપર ક્યાંથી આવશે? કોઈ બુકમાંથી આવશે, ઓનલાઈન કે એઆઈમાંથી આવશે, કે રેફરન્સ બુકમાંથી આવશે, ઇઝી આવશે, ભારે આવશે, લેન્ધી આવશે, ન્યુમેરિકલ બેઝ આવશે. એની પેપરમાં મારે અમુક જ માર્ક્સ લાવવાના છે. બરાબર. 100માંથી 100% લાવવાના નથી. કોઈ તમને મેડલ આપવાના નથી. આપણે એક પોસ્ટ સિક્યોર કરો અને 51,000 સેલરી કન્ફર્મ કરો. પોસ્ટ સિક્યોર કરો ને 51,000 સેલરી કન્ફર્મ કરો. સ્ટાન્ડર્ડ પોસ્ટ છે AA એટલે. પછી પણ ક્યાંય રોકાવાનું નથી આપણે. D2D છો તો AE, DE, XCNની પણ પ્રિપેરેશન કરો. બરાબર છે. ત્યારબાદ જે કરવાનું છે તે તમારે જ કરવાનું છે. જે કરવાનું છે એ તમારે જ કરવાનું છે. ઇટ મીન્સ કે ટાઈમ ટેબલ. જો કોઈ તમને ટાઈમ ટેબલ આપે અને તે ટાઈમ ટેબલને તમે ફોલો કરો છો, ઇટ મીન્સ તમે તમારા માઇન્ડને ગુલામ બનાવો છો. તમે તમારા માઇન્ડને ગુલામ બનાવો છો, જે તમને ક્યારેય એક્ઝામ ક્લિયર નહીં કરવા દે. ઇવન આટલી મોટી ભરતીમાં પણ નહીં. મેં જે કીધું એ પ્રમાણે તમે શું કરો? તમે જસ્ટ તમારી સ્ટ્રેન્થ અને વીકનેસ ઉપર કામ કરો. સ્ટ્રેન્થ તમારી સ્ટ્રેન્થ જ રહેવી જોઈએ. કોઈકને હાઇડ્રો, ઇરિગેશન, BM, સિટી આ બધા સબ્જેક્ટ સારા આવડે છે, પણ તમે સબ્જેક્ટ વાઇઝ જોઈ લીધું કે ભાઈ મારે GT કરવું છે, જે તમને માપનું આવડે છે. બરાબર. કે ભાઈ મારે PPV કરવું છે, જે તમને માપનું આવડે છે. નો ડાઉટ જેટલું બધાને આવડે એટલું તમને આવડવું જોઈએ. મેં કીધું એ પ્રમાણે IMP શોર્ટ નોટ, IMP મુદ્દા PYQ પરથી તમારે જોઈ લેવાનું. એ વસ્તુ તમારે કરવું હોય તો કરી શકો છો. બરાબર. અહીંયા સ્ટ્રેન્થવાળો કોઈ સબ્જેક્ટ રહી ના જાય, પછી ભલે 5 માર્ક્સનો હોય. પછી કોઈ સબ્જેક્ટ નાનો નથી હોતો. મોસ્ટ ઓફ સ્ટુડન્ટ એ ભૂલ કરે છે કે આ સબ્જેક્ટ નાનો છે એટલે હું એને પહેલાં કરી દઉં. પણ એવું બનશે કે એક્ઝામિનર તમારા કરતાં 2 સ્ટેપ આગળ વિચારે છે. સિમ્પલ વસ્તુ એક એક્ઝામ્પલ આપું તમને GPSCમાંથી કે ભાઈ રોડ સેફટી કરીને એક જ લાઇનનો સિલેબસ આપ્યો છે કે રોડ સેફટી મેઝર એન્ડ લેટેસ્ટ એડવાન્સમેન્ટ ઇન હાઈવે એન્જિનિયરિંગ ફિલ્ડ. એક જ લીટીમાં આપ્યો છે. એટલે કે આ તો કંઈ ના પૂછાઈ ગઈ. આગળ બી ક્યાં પૂછાય? આ વખતે 15 માર્ક્સનો પૂછાઈ ગયો. રોડ સેફટી અને એડવાન્સમેન્ટ ઇન હાઈવેમાંથી 15 માર્ક્સનો. ઇટ મીન્સ કે જો કોઈ તમને એમ કહેતું હોય કે તમારો ફ્રેન્ડ કે તમે કે કોઈ પણ કે આ સબ્જેક્ટ નાનો છે તો એ કરવું. સબ્જેક્ટ એન્જિનિયરિંગનો છે ક્યારેય નાનો ના હોય. આ વસ્તુ યાદ રાખવી.
હાઇડ્રો કે ઇરિગેશન ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, પરંતુ નાના નથી. કોઈક ઇરિગેશન 5 કલાકમાં ભણાવતું હોય તો કોઈક ઇરિગેશન 50 કલાકમાં પણ ભણાવે છે. એનો મતલબ એવો નથી કે સબ્જેક્ટ નાનો છે. બિલ્ડિંગ મટીરિયલ કોઈક 10 કલાકમાં પણ ભણાવે છે ને કોઈક 70-80 કલાકમાં પણ ભણાવે છે. બરાબર. તો કોઈ સબ્જેક્ટ માટે કે એક્ઝામ માટે કોઈ દિવસ પૂર્વ ધારણા ના બાંધી લેવી કે પેપર ટફ જ આવશે, અથવા કોઈ એવું કહેતું હોય તો કદી એને એક્સેપ્ટ પણ ના કરવું કે પેપર ઇઝી જ આવશે. પેપર પેટર્ન બદલાઈ જ ગઈ છે. તમે જે રીતે વિચારશો એ રીતે એક્ઝામિનર નહીં વિચારે. એક્ઝામિનરને ખબર છે કે આ વખત સ્ટુડન્ટ શું વિચારે છે. એટલે જે કરવાનું છે તમારે કરવાનું છે. તમારે જે કરવાનું છે એ તમારી સ્ટ્રેન્થને ઇમ્પ્રૂવ કરો. વીકનેસને ખાલી વીકનેસ ના રહેવા દેવી, એને થોડી ઇમ્પ્રૂવ કરો અને તમે શું કરો, આગળ વધો. પેપરના દિવસે ક્યારે પણ હાઈપર રહેવું નહીં. આગલા દિવસે ક્યારે પણ બહુ વાંચવું નહીં. ફોર એક્ઝામ્પલ, ફ્રેશ માઇન્ડ. એક્ઝામ્પલ આપીશ તમને ફ્રેશ મોબાઈલનું. ફ્રેશ મોબાઈલ જે છે એ જનરલી હેંગ ના થાય, કારણ કે એમાં કોઈ લોડ જ નથી. એમ ફ્રેશ માઇન્ડ જે છે ને એ ઓલવેઝ હેપ્પી હોય, અને હેપ્પી માઇન્ડ હંમેશા એક્ટિવ હોય, અને એક્ટિવ કેન્ડિડેટ જ શું થાય, પાસ થાય. એક્ઝામના આગલા દિવસે કોઈપણ જાતનું માઇન્ડને અપસેટ આપવાનો નહીં. થોડું પ્રકૃતિ જોડે રહેવાનું, થોડું ખુશ રહેવાનું. એક્ઝામનું ડિસ્કશન પણ ના કરવું. કોઈનો પણ વિડીયો ના જોવો કે એક્ઝામના દિવસે શું કરવું. એ ભાઈ જે વિડીયો અપલોડ કરે છે, કે જે ભાઈ તમને સલાહ આલે છે, તમારો ફ્રેન્ડ તમને સલાહ આલે છે, કે તમે યુટ્યુબમાં કોઈ જૂનો અપલોડ કરેલો વિડીયો જોવો છો, કે કંઈ પણ હોય, મનથી કહી દેવાનું ભાઈ આ વસ્તુ તું જ એપ્લાય કરીએ જા. હું મારી સ્ટ્રેટજીથી રેડી છું. હવે હું ઇન્ફ્લુઅન્સ થવાનો નથી. મારા નસીબમાં જે થવાનું છે એ જ થશે. તો ખાસ કહેવાની વસ્તુ એ છે કે જો તમે તમારી તૈયારી, જે અત્યારે તૈયારી ચાલુ કરે છે એના માટે હું કંઈ ના કહી શકું. એને જેને ફોલો કરવું, એને જે કરવું એ કરે. પણ જો તમે જૂના કેન્ડિડેટ છો, તમે ઓલરેડી સારા ક્લાસીસ કર્યા છે, તમારી પાસે ઓલરેડી કોઈ એક્ઝામ ક્લિયર કરવાનો અનુભવ છે, અથવા થોડા માર્ક્સ માટે રહી જતા હોય એવું ક્યાંક છે, તો આવી કોઈ કોમન મિસ્ટેક ના કરતા કે એક્ઝામના આગલા દિવસોમાં તમે ફેલ થઈ જાઓ. અગેન યાદ કરાવડાવું છું, એક્ઝામના દિવસે કોઈ ફેલ થતું નથી. એક્ઝામના આગલા દિવસોમાં જ લોકો ફેલ થઈ જાય. મેં ઉપર જેટલી પણ કીધી એ જ બધી મિસ્ટેક. તો તમે શું કરો, શોર્ટ નોટ રિવાઇઝ કરો, MCQ રિવાઇઝ અથવા MCQ પ્રેક્ટિસ કરી લો થોડી. ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ લાઇક મેથ્સ એન્ડ રિઝનિંગ, જે તમારા 60 માર્ક્સના છે, એને તમે દિવસમાં 3 કલાક આપવાનું ભૂલો નહીં. પ્રેક્ટિસ કરો, સ્પીડ લાવવાનો પ્રયત્ન કરો, એક્યુરેસી લાવવાનો પ્રયત્ન કરો. બરાબર. અને આ બધું થઈ જાય એટલે મેં કીધું એ પ્રમાણે રિવાઇઝ એન્ડ રિવાઇઝ. એક જ વસ્તુ યાદ આવવું જોઈએ, રિવાઇઝ એન્ડ રિવાઇઝ. કોઈક સબ્જેક્ટ આખો બાકી છે તો એ ફરીથી યાદ કરાવડાવી દઉં. એની સ્ટાન્ડર્ડ શોર્ટ નોટ અથવા હાઇલાઇટેડ પોઈન્ટ જોઈ લો, અથવા ઇમ્પોર્ટન્ટ PYQ ટાઈપના પ્રશ્નો કરી લો, કે જે આ ટાઈપના પ્રશ્નો પૂછાય છે તો આ વખત આ ટાઈપનું આવશે. બરાબર. તો આને કહેવાય તમારી એક્ઝામ સ્ટ્રેટજી, એક્ઝામના આગલા દિવસોની રણનીતિ. બરાબર. જે છે એ ઓવરઓલ તમારા માઇન્ડને હેપ્પી રાખવાની વાત છે. જે છે તમારા માઇન્ડને એક્ટિવ રાખવાની વાત છે. જે છે એ તમારે કોન્ફિડન્સ બિલ્ટઅપ કરવાની વાત છે. 51,000 તમારી રાહ જોઈ રહ્યા છે. તમારા ફેમિલીના સપના અહીંયા પૂરા થાય છે. ધીસ ઇઝ ફેક્ટ. આ જ સાચી રીત છે. મેં તમને કોઈ ટાઈમ ટેબલ આપ્યું નથી, ના મેં તમને મારી કોઈ વસ્તુ કીધી કે તમે આ પરચેસ કરો કે આ બાય કરો. બરાબર. મેં કીધું એ એટલા માટે કારણ કે મેં ટેલિગ્રામ ચેનલમાં ઘણી બધી IMP વસ્તુ પોસ્ટ કરી છે, તે તમારે જોઈ જોઈએ. ખાસ કરંટ અફેર્સ, કરંટ બધાના બાકી હશે. બરાબર. તો જે લોકો નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો ગમ્યો હોય, મારા શબ્દો સાચા લાગ્યા હોય, ઇવન તમને કંઈક મારા તરફથી હેલ્પ જોઈતી હોય, ઇવન કોઈ સબ્જેક્ટ્સ વિશે તમારે મને પૂછવું હોય તો મને એપમાં આવીને મને મેસેજ કરો. પહેલી ચેટ જે આવશે મારી જશે, લોજિકલ સિવિલિયનના નામથી.
બરાબર. એપમાં ફ્રી મટીરિયલ સેક્શનમાં જઈને ફ્રી ટેસ્ટમાં જાઓ, એમાં તમે ફ્રી ટેસ્ટ આપો છો. ટેસ્ટ એ ઓનલી સેલ્ફ એસેસમેન્ટ માટે છે. ટેસ્ટ એ સેલ્ફ એસેસમેન્ટ ટૂલ છે, યાદ રાખવું. ટેસ્ટ અત્યારે જે તમે આપો છો એ સેલ્ફ એસેસમેન્ટ ટૂલ છે ઓનલી. એને તમારા માર્ક્સથી ક્યારેય કમ્પેર ના કરતા, નહીં તો માઇન્ડને તકલીફ પડશે, અલ્ટિમેટલી તમને તકલીફ પડશે. 120ના સિવિલમાંથી તમારે 60 આવે છે તો 60 ગયા ક્યાં એ જોવું પડે. 60 ગયા એમાં તમારે એ જોવું પડે કે તમારા મિસ્ટેકના છે કે આવડતું ન હતું એના છે. મિસ્ટેકના 30 છે તો એ 30માં તમારે જોવાનું કે શું ઇમ્પ્રૂવ કરી શકાય એવી છે કે ના કરાય એવી છે. કરાય એવી છે તો એને કરી દો, ના કરાય એવી તો આખું નવું છે તો એને રવા દો, અથવા નોર્મલ મિસ્ટેક છે તો એ પણ રિકવર કરી દો. આવડતું નથી એમાં જોઈ લો કે ઇઝી છે કે હાર્ડ છે. ઇઝી છે તો એનું સોલ્યુશન જોઈને એટ અ ટાઈમ ક્લિયર કરો એ ટોપિકનું. હાર્ડ છે તો એને લેફ્ટ જવા દો. એને બધી વસ્તુ આપણે બધા માર્ક્સ લાઈન કોઈ તમને મેડલ નથી આપવાનું. હા, રેન્ક ઇમ્પ્રુવમેન્ટ જરૂરી છે. તો આ છે તમારી એક્ઝામ સ્ટ્રેટેજી બિફોર 20 ડેઝ. આ રીતે તમારે જવાનું છે. અગેન સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ ઉપર કામ કરવાનું છે. બીજી વસ્તુ કે કોઈ પર્ટિક્યુલર ટોપિક કે જે માર્ક્સ વધારે છે એને જ તમે ફોલો કરો એવું નહીં. હા, ભાઈ તમે બધા 4-4 માર્ક્સના સબ્જેક્ટ લઈ લો એવું ના થવું જોઈએ. 5-5 માર્કના તમારે કામ કરવાનું છે. જસ્ટ તમારા સ્ટ્રેન્થ અને વીકનેસ પર તમારા ગમતા સબ્જેક્ટમાં માર્ક્સ ઇમ્પ્રૂવ કરો, ના ગમતામાં મિનિમમ માર્ક્સ લાવો. બરાબર. પછી એવું પણ ના થાય કે તમે બધી વસ્તુ ના ગમતામાં સેટ કરી દો. બરાબર. તો આ એક સ્ટાન્ડર્ડ રીત છે કે તમારે એક્ઝામમાં આવી રીતે વિચારવું જોઈએ. બરાબર. MCQ બુક્સ જે તમે કરી છે, ઘણા વિદ્યાર્થીઓને આપણે કહીએ છીએ, જૂના મારા વિદ્યાર્થીઓને ખબર હશે કે જે તમે MCQ સોલ્વ કરો છો એ સોલ્વ થઈ જાય છે, ઓકે. તમારું સોલ્યુશન વખતે ખોટું હોય છે, તમે એને સ્ટાર માર્ક રાખો તો સ્ટાર માર્ક કયા કયા ટોપિકના છે એ તમને એક્ઝામ વખતે કામ લાગે. જો આ રીતે પણ કોઈએ કર્યું હોય તો એવા MCQને ખાસ જોઈ લેવા કે જેમાં તમારે એક વખત ભૂલ થયેલી છે, તો જેથી બીજી વખત કોઈ ભૂલ થાય નહીં. તો આ રીતે તમારે શું કરવાનું છે, એક્ઝામની પ્રિપેરેશન અગેન વાંચતા રહેજો, માઇન્ડને એક્ટિવ રાખજો, એક્ઝામમાં સારી રીતે પરફોર્મન્સ આપજો. એક્ઝામના આગલા દિવસે લોડ રહેતા નહીં. જે કર્યું છે એ આવડશે જ. એક્ઝામમાં બધું તમને યાદ આવે જ છે. બરાબર. આટલો વિશ્વાસ રાખજો. કોન્ફિડન્સ હાઈ રાખજો. ઓવર કોન્ફિડન્ટમાં કન્વર્ટ ના થઈ જાય એ પણ ધ્યાન રાખજો. પેપર શાંતિથી આપવાનું. પેપરના દિવસે અથવા પેપરના આગલા દિવસે એક્ઝામની બહુ ચર્ચા કરવી નહીં. તમારા માઇન્ડને હાઈપર કરવું નહીં. કોઈનાથી અણગમો એવો વ્યક્ત કરવો નહીં. બધા સાથે સારું બિહેવ કરવાનું. ઇવન એક્ઝામના દિવસે રિક્ષાવાળો 20 રૂપિયાની જગ્યાએ 50 રૂપિયા માગે, કેમ ભાઈ 20, બધા કેમ 50, બધા 20 લેજે, એવું બી નહીં. બિંદાસ લે ભાઈ 50 રૂપિયા, આજે મારો દિવસ છે, હું પાસ થવા જવાનો છું, 50 રૂપિયાથી મને નહીં ફરક પડે, હું 51,000 લેવા જાઉં છું. આવો કોન્ફિડન્સ, આવો માઇન્ડસેટ હોવો જોઈએ. આટલું ગ્રેટફુલ માઇન્ડ હોવું જોઈએ, આટલું જોયફુલ માઇન્ડ હોવું જોઈએ. એક્ઝામના દિવસે માર્ક્સ ઓટોમેટિક આવે છે. માર્ક્સ ઓટોમેટિક આવે છે ને આ જ ફેક્ટ છે. અગેન યાદ કરાવી દઉં કે આ બધું મેં મારી 15 એક્ઝામ ક્લિયર કરવાના એક્સપિરિયન્સ પરથી કીધું છે. એક્ઝામ ક્રેક કરી છે એટલે ગાઈડન્સ આપી શકું છું. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વાંચતા રહેજો, તમારા માતા પિતાના સપના પૂરા કરતા રહેજો. થેન્ક યુ. જય હિન્દ.